મેહુલભાઈ નામનો એક વ્યક્તિ કે જે લૂંટનો ભોગ બન્યો હતો, 1 કરોડની લૂંટ તેની સાથે આચરવામાં આવી હતી, અંજામ આપવામાં આવ્યો હતો 1 કરોડની લૂંટને, અને હવે મોટો ઘટસ્ફોટ થયો છે કે એના મિત્રએ જ એની સાથે દગો કર્યો હતો. લૂંટનો આરોપી વેપારીનો મિત્ર જ નીકળ્યો છે. કુલ 3 આરોપીઓને અત્યારે ઝડપી પાડવામાં આવ્યા છે. વધુ વિગત સાથે સંવાદદાતા કરુણેશ આપણી સાથે જોડાઈ ગયા છે. કરુણેશ, કયા ઈરાદે આ લૂંટ અને કેવી રીતે ઝડપવામાં આવ્યા આરોપીઓને? જી કૃષ્ણા, તો જ્યારે આટલી મોટી રકમ હોય છે ત્યારે આવા લાલચુ જે લોકો હોય છે તે કોઈ પણ સંબંધ જોતા નથી અને ફક્ત તે પૈસા કઈ રીતે મેળવી લેવા તેના પાછળ જ તેનું દિમાગ દોડતું હોય છે. આ સમગ્ર જે ઘટના છે તે ઘટનામાં પણ આ જ પ્રકારનું જોવા મળ્યું છે. મેહુલભાઈ બોડાણા કે જે અમદાવાદના અનાજ કરિયાણાના વેપારી હતા, તેમના જ આ મિત્ર હતા રાહિદ સૈયદ. રાહિદ સૈયદના અકાઉન્ટમાં આ પૈસા MSME હેઠળ નાખવામાં આવ્યા હતા અને આ ત્યાંથી ઉપાડવામાં આવ્યા હતા. અને રાહિદ સૈયદની આ પૈસાને લઈને જે દાનત છે તે ખરાબ થઈ હતી. એ મિત્રના જ પૈસા હતા અને તેના ઉપર જ આ મિત્રની દાનત ખરાબ થઈ હતી. રાહિદ સૈયદે અનેક પોતાના જે લાગતા વળગતા માણસો હતા કે જે આ તમામ જે ગુનાહિત પ્રવૃત્તિઓમાં જે માહિર હોય તે લોકોને કામ સોંપ્યું હતું અને તેમના દ્વારા તેમને ઉભા કરીને આ રીતે સમગ્ર લૂંટનું તરકટ જે હતું, પ્રકરણ હતું, તે રચ્યું હતું. પોલીસે એક બાદ એક તપાસ કરતા આ સમગ્ર જે કડી હતી તે કડી ખુલતા આ જે આરોપીઓ છે તે આરોપીઓ સુધી પોલીસ પહોંચી ગઈ હતી. તેમાં સૌથી મહત્વનો રોલ એ કહી શકાય કે રિક્ષા ચાલક હતો કે જેની પાસેથી રૂપિયા 1 કરોડની લૂંટ હાઈવે પરથી બેટરી લાટ પાસેથી લૂંટવામાં આવી હતી. તે રિક્ષા ચાલકે આ લૂંટારુઓનો ઇકો કાર પાછળ પીછો કર્યો હતો બીજી અન્ય રિક્ષા મારફતે, અને પીછો કરીને આ જે નંબર હતો ઇકો કારનો તે નંબર મેળવ્યો હતો અને આ વાહન નંબરના આધારે ખેડા જિલ્લા પોલીસે સમગ્ર જે ભેદ છે, ગુનાનો ભેદ, તેને ઉકેલવા માટે સૌથી મોટી સફળતા મળી છે. અન્ય 5 જે ટીમો હતી, પોલીસની અલગ અલગ ટીમો પણ આ ગુનાનો ભેદ ઉકેલવા માટે લાગી હતી. કુલ 68.3 લાખ રોકડ રકમ હાલ પોલીસે કબજે કરી છે અને વધુ આગળની તપાસ હાથ ધરાઈ રહી છે.